હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં. તો બસ મારી સવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેં થોડું પાણી ગરમ કરવા મૂકી દીધું છે નાની તપેલીમાં. અને હું સવારે હુંફાળું પાણી પીતી હોઉં છું, નૈણા કોઠે. એટલે કે ચા નાસ્તો કર્યા પહેલાં હું હુંફાળું પાણી પીતી હોઉં છું. ચીકુ મીકુ સ્કૂલે જાય પછી શાંતિથી બેસી અને પાણીને હું થોડું હુંફાળું ગરમ કરતી હોઉં છું ને પીતી હોઉં છું. અહીંયા મેં મલાઈની તપેલી કાઢી દીધી છે જે ફ્રીજમાં હતી. તપેલી કહો કે પવાલી કહો, કારણ કે મારે આજે ઘી બનાવવાનું છે. અને જ્યારે મારે ઘી બનાવવાનું હોય ત્યારે સવારે જ હું મલાઈ કાઢી દઉં છું કે જેથી 1 to 2 અવર્સ મલાઈ બહાર રહે, ત્યારબાદ પછી હું ઘી બનાવતી હોઉં છું. તો તમે જોઈ શકો છો કે હવે અહીંયા બનશે બ્લેક ટી અને જે આપણી નોર્મલ ચા આવે છે દૂધવાળી, એટલે કે કાળી ચા પણ બનશે અને દૂધવાળી ચા પણ બનશે. તો જે એક તપેલીમાં હું બ્લેક ટી બનાવીશ, કાળી ચા બનાવીશ, એ નિલેશ માટે બનાવીશ. અને જે બીજું પેન છે એમાં હું મારી નોર્મલ ચા બનાવીશ, એટલે કે દૂધવાળી ચા બનાવીશ. નિલેશ ઘણીવાર આવી રીતના મારી સાથે દૂધવાળી ચા લેતા હોય છે અને ઘણીવાર એવા બ્લેક ટી પીતા હોય છે. અને આ બંને ચા હું ખાંડ વગરની બનાવીશ. હું તમને બતાવીશ કે હું કેવી રીતના બનાવું છું, કે જેમાં હું ખાંડનો ઉપયોગ નહીં કરું, આર્ટિફિશિયલ જે સુગર આવે છે એનો ઉપયોગ કરીશ એમ. તો જે મારી ચા છે પેનવાળી ચા, એમાં મેં તજનો એક ટુકડો મૂકી દીધો છે. તમે જોયું, હું અલગ અલગ ચા ટ્રાય કરતી હોઉં છું, જેમ કે તજવાળી ચા, આદુવાળી ચા, મસાલાવાળી ચા તો હોય છે જ મારા ઘરમાં. તો તમે જોઈ શકો છો કે હું ચામાં 2 નાની ચમચી, જે મારી ચા બનાવું છું એમાં 2 નાની ચમચી ચા એડ કરી દઈશ. અને કાળી ચા, અને અહીંયા જે નિલેશની ચા બનાવું છું એમાં પણ મેં 2.5 ચમચી જેટલી કાળી ચા એડ કરી દીધી છે. નિલેશની ચા નોર્મલી હું થોડી વધારે બનાવતી હોઉં છું, કારણ કે એ ઓફિસમાં થર્મોસમાં પણ લઈ જાય છે. વયા ઓફિસમાં થર્મોસમાં લઈ જાય છે, થર્મોસમાં ગરમ રહે છે તો એ લઈ જતા હોય છે. મારી ચામાં મેં ચા મસાલો, જે ટી મસાલો આવે છે રેડીમેડ, તે એડ કરી દીધો છે. કોઈ વખત હું તમને કહેતી હતી એ પ્રમાણે તજવાળી ચા બનાવું છું, કોઈ વખત હું મરીની ચા બનાવું છું, કોઈ વખત આદુવાળી ચા બનાવું છું. નિલેશની જે બ્લેક ટી છે કાળી ચા, એમાં પણ મેં થોડો મસાલો એડ કરી દીધો છે કે જેથી એમને પણ દૂધ વગરની ચા બોરિંગ ના લાગે, થોડી એમાંથી ફ્લેવર આવે. અને એમને ભાવતી હોય છે મસાલાવાળી ચા. એ મને કહેતા હોય છે કે ના, દૂધ વગર તું મસાલો એડ કરે છે તો ફ્લેવર તો આવે જ છે. જે ચાનો મસાલો એડ કરીએ છીએ એનાથી અલગ સુગંધ આવે છે. મારી જે ચા છે એ ઉકળી જશે ત્યારબાદ જ હું દૂધ એડ કરીશ. જો તમારે ખરેખર સરસ ચા પીવી હોય તો જે પાણીમાં કાળી ચાને સહેજ વાર ઉકળવા દો અને પછી જ દૂધ એડ કરો, તરત એડ ના કરી દો. મેં જોયું છે, ઘણા ઘરોમાં જોયું છે કે બધા સાથે જ બધું એડ કરી દેતા હોય છે, પાણી, ચા, દૂધ બધું સાથે એડ કરી દેતા હોય છે. હું એવું નથી કરતી, ચાને થોડી વાર પાણીમાં ઉકળવા દઉં છું. હવે તમે જોઈ શકો છો કે જે મારી કાળી ચા છે એમાં પણ ઉકાળો આવી ગયો છે. 2 થી 3 વખત હું ઉભરા લઈ લઈશ, મીન્સ ઉકાળા જેવું કરી લઈશ. અને આ રીતના બનતી હોય છે કાળી ચા. જેવી રીતના આપણે બ્લેક કોફી બનાવીએ છીએ ને એવી રીતના આ બ્લેક ટી હોય છે. મારી ચાને હું પ્રોપર ઉકાળીશ, સરસ રીતના ઉકાળીશ. ચા ઉકાળેલી જ મને ગમે છે અને સેકન્ડ ગરમ જ ગમે છે, ઠંડી નહીં. નિલેશની ચા હું પહેલાં કાઢી લઈશ, કારણ કે એવા એને પછી ઓફિસ જવાનું છે. એ નીચે આવી ગયા છે તો એમને હું પહેલાં બ્લેક ટી એમની આપી દઈશ કે જેથી એ પી શકે. ચીકુ મીકુ સ્કૂલે જતા રહ્યા છે. ચીકુ મીકુને બ્રેકફાસ્ટ એ લોકો દૂધ પીને જાય છે. સવારે નાસ્તો કરવાનું કહું છું, પરંતુ એ લોકો નથી કરતા, ખાલી દૂધ પીને જાય છે. અને બ્રેકફાસ્ટ પણ મેં બનાવીને એ લોકોને આપી દીધો હતો એ લોકોના ડબ્બામાં. અને એ લોકો જાય સ્કૂલે પછી મારું આ ટાઈપનું રૂટીન હોય છે. તમે જોઈ શકો છો કે આ સુગર ફ્રી જે ખાંડ આવે તે છે. આ ટાઈપનું જે કન્ટેનર આવે છે સુગર ફ્રીનું, એ સારી રહે છે. એમાં બહુ કંઈ આર્ટિફિશિયલ કેમિકલ્સ કે એવું કશું નથી આવતું. એની પાછળ તમે જે આપ્યું હોય છે એ વાંચશો તો તમને ખ્યાલ આવશે. સુગર ફ્રી મીન્સ આર્ટિફિશિયલ સુગરમાં એ સારી રહે છે. તમે જોઈ શકો છો કે મારી ચા અહીંયા દૂધવાળી ચા ઉકળી રહી છે અને પ્રોપર ઉકાળીશ
કારણ કે મેં તજ એડ કર્યું છે મૂતું દહીં અને મસાલો પણ એડ કર્યો છે. એના લીધે ચા એકદમ સરસ તીખી તીખી બનશે અને જ્યારે હું પીશ તો ગળામાં પણ મને સારું રહેશે. એમ પણ આ શિયાળામાં સૂકી ઉધરસ તો મને પ્રોબ્લેમ હતો. ઘણા દિવસો સુધી સૂકી ઉધરસ ચાલુ હતી, તો હું આ રીતના કુદરતી કરતી હોઉં છું, જેમ કે આદુવાળી ચા થઈ ગઈ, તજવાળી ચા થઈ ગઈ, તો શું એનાથી ગળામાં આરામ મળે છે. મારી ચા પણ હું લઈ લઈશ. સવારનો સમય એકદમ શાંતિવાળો ને તમે જુઓ તો પક્ષીઓનો અવાજ આવતો હોય છે. બહાર નીકળીએ તો મને તો બહુ જ ગમે છે. સવારનો સમય મને બહુ ગમે છે. એક તો સૂઈને ઉઠ્યા હોય તો એકદમ તાજગીસભર મોર્નિંગ હોય છે. તમે જોઈ શકો છો સુગર ફ્રીની હું તમને બતાવી રહી છું કે આ ટાઈપની ડબ્બીમાં પણ સુગર ફ્રીની ગોળીઓ આવે છે. હું નોર્મલી બહુ નથી વાપરતી. હું જે મેં તમને પેલું કન્ટેનર બતાવ્યું ને એમાં સંજીવ કપૂરનો ફોટો હોય છે, તમે ડિમાર્ટમાં જોયું હશે. હું એ જ વાપરું છું, પરંતુ હા તમને બતાવવા માટે અમે બતાવી એ ડબ્બી. અને એ ડબ્બી અમે આવી રીતના ટ્રાવેલ કરવા જઈએ ને ત્યારે લઈ લઈએ છીએ. તો કોઈ વખતે ટ્રાવેલમાં ઘડી ચા ના પીવી હોય તો અમે એ એડ કરીએ છીએ. અને આ મારું નેક્સ્ટ ડે મોર્નિંગ રૂટીન હું તમને બતાવું છું. એમાં પણ હું તમને ચાની ક્લિપ બતાવું છું કે બસ આવું જ હોય છે કે આ રીતના શું કહેવાય કે ચા બનતી હોય છે. અને આજે તમે જોઈ શકો છો કે મેં રાત્રે જે રોટલી બનાવી હતી અને હું વઘારીશ. તો આપણા ગુજરાતી ઘરોમાં રોટલી વધી હોય તો એને વઘારવાની એ એક નોર્મલ રેસીપી છે એમ. અને ખરેખર રોટલી વધેલી હોય અને તમે લેફ્ટ ઓવર રોટલીને વઘારો તો સવારે ચા જોડે બહુ સરસ લાગે છે. હું બાળકોને નાસ્તામાં પણ આપું છું. તો તમે જોઈ શકો છો કે મેં 2 થી 3 ચમચી તેલ લઈ લીધું છે. તો આજે મારા નાસ્તામાં ચા જોડે જે લેફ્ટ ઓવર રોટલી છે એને હું વઘારીશ. તો વઘારેલી રોટલી રહેશે અને એ પણ બહુ ટેસ્ટી બનતી હોય છે. તો રેસીપી મારી સ્ટાઇલની રેસીપી તમારી સાથે શેર કરું છું. બાકી મને ખબર છે કે આ ગુજરાતી રેસીપી છે અને ઘરે ઘરે વઘારેલી રોટલી બનતી પણ હોય છે. તો મેં એક પેન લઈ લીધું છે, એમાં 2 થી 3 ચમચી તેલ લઈ લીધું છે. તેલ ગરમ થશે એટલે હું નાની ચમચી રાઈ એડ કરીશ. ત્યારબાદ બીજી એક નાની ચમચી જીરું એડ કરીશ. થોડી હિંગ એડ કરીશ. જે રોટલી હતી મારી પાસે 3 થી 4 રોટલી, આમ તો એને હાથ વડે નોર્મલી ક્રશ કરી દેતી હોઉં છું, તોડી દેતી હોઉં છું. પરંતુ આજે ફટાફટમાં મારી ચા રેડી થઈ ગઈ છે એટલે ફટાફટમાં મેં એને મિક્સર જાર હોય છે એમાં સહેજ ક્રશ કરી લીધી છે. બાકી તો હું હાથ વડે કરી લેતી હોઉં છું. તમે જોઈ શકો છો મીઠા લીમડાના પાન 2 થી 3 ક્રશ કરીને મેં એડ કરી દીધા છે. થોડીક હળદર એડ કરીશું ટુ ટેસ્ટ. એક નાની ચમચી ધાણા જીરું એડ કરીશું. એક નાની ચમચી લાલ મરચું એડ કરીશું. વેલ મિક્સ કરીશું. થોડું મસાલાને સોટે કરીશું અને જે મેં મિક્સર જારમાં રોટલી ઝીણી ઝીણી ક્રશ કરી દીધી હતી તે એડ કરી દઈશું. રોટલીને ક્રશ તો હાથ વડે કરો કે મિક્સર જારમાં કરો, આ ટાઈપની થોડી ઝીણી જ કરો. મોટા મોટા એના કટકા રહી જશે તો વઘારેલી રોટલી સારી નહીં લાગે. તો તમે જોઈ શકો છો. હવે સરસ રીતના હલાવી દેશું. ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું. અને હા, આ વઘારેલી રોટલીમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ 1 ચમચી ખાંડ છે. રોટલી પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે. જો વધારે રોટલી હોય તો 2 ચમચી ખાંડ એડ કરો અને જો ઓછી રોટલી હોય તો 1 ચમચી ખાંડ એડ કરો. પણ ખાંડ એડ કરશો તો રોટલીનો જે ટેસ્ટ છે એ બહુ સરસ આવશે. તો સરસ રીતના
મેં ખાંડ એડ કરીને પછી એને વેલ મિક્સ કરી દેવાનું છે. 3 થી 4 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે મારી વઘારેલી રોટલી તૈયાર છે અને ચા સાથે હું એને એન્જોય કરીશ. તો ગુજરાતી ઘરોમાં સવારે વઘારેલી રોટલીનો નાસ્તો હોય જ છે અને એ મારો પણ ફેવરેટ છે. અહીંયા મીકુની ફ્રેન્ડ આવી છે રમવા, તે મીકુને સાડી પહેરાવે છે. મીકુ અને મીકુની ફ્રેન્ડ બસ આ ટાઈપનું બધું કરતા હોય છે. એ લોકો એમની રીતના સાડી પહેરતા હોય છે અને ઘરગથ્થા રમતા હોય છે અને બધું કરતા હોય છે. આ મીકુનો પ્રોજેક્ટ છે જે મીકુને સ્કૂલમાં લઈ જવાનું છે. મીકુએ થોડી ઘણી પ્રિપરેશન કરી છે બોલવાની, તો હું બતાવીશ કે કેવી રીતના બોલે છે. હજુ એકચ્યુઅલી એને તૈયારી કરવાની બાકી છે. મેં એને થોડું હિન્દીમાં પણ એના પપ્પાએ સમજાવ્યું છે, થોડું હિન્દીમાં પણ બોલશે. Namaste, good morning. My name is Grace. I am studying in class 3. My project is the water cycle. The water cycle. Evaporation. The sun makes evaporate and turn into vapor. Condensation. These vapor forms clouds through condensation. Precipitation. When the clouds get heavy, they release water as precipitation, snow and rain. Percolation and transpiration. Water falling on the ground can percolate into the soil and plants release water through transpiration. The sun discharges the cycle again and again. Thank you. Thank you. Hope if you like my project, have a colorful day. તો મીકુની સ્કૂલમાં સાયન્સ ફેર છે અને વોટર સાયકલનો એને પ્રોજેક્ટ બનાવ્યો છે. મેં એને કીધું છે કે તું થોડું હિન્દીમાં પણ સમજાવજે બધાને, તો સારું રહેશે. હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા ફ્રાઈડ રાઈસની રેસીપી તમને આપવાની છું ને, એ બી ફટાફટની. તો મેં રાઈસને બનાવી દીધા હતા, બાસમતી રાઈસને, અને ઠંડા કરવા માટે કાણાવાળા વાસણમાં મૂકી દીધા હતા. શાકભાજીમાં તમે જોયું, મેં તમને બતાવ્યું, વટાણા મારી પાસે હતા. વટાણા, ગાજર, લીલા મરચાં, મકાઈના દાણા, એ બધું મેં એડ કર્યું છે. ગેસ ઓન કરી અને 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. ત્યારબાદ મેં અહીંયા ઝીણું લસણ સમારી લીધું છે. ઝીણું લસણ અને ઝીણું આદું, 3 થી 4 કળી લસણ સમાર્યું છે અને થોડું આદું સમારી લીધું છે. અને ફૂલ ગેસ પર આપણે બધું શાકભાજી એડ કરીશું. એકચ્યુઅલી ફ્રાઈડ રાઈસમાં લીલી ડુંગળી જાય છે, બીન્સ જાય છે, પણ મારી પાસે જેટલું ફ્રીજમાં હતું એટલું જ મેં અવેલેબલ કર્યું છે. એટલે હું એવું નથી કરતી કે લીલી ડુંગળી હોય તો જ ફ્રાઈડ રાઈસ બનાવું, નહીં તો ના બનાવું. બાળકોને ભાવતા હોય છે એટલે મારી પાસે જે હોય તે એડ કરતી હોઉં છું. મેં અહીંયા 2 ટામેટાને રફલી ચોપ કરી દીધા છે ફટાફટના. ફૂલ ગેસ પર આ બધી પ્રોસેસ હું કરી રહી છું. તો તમને કીધું એ પ્રમાણે પહેલાં લસણ ઝીણું સમારી લો, લસણને આદું એડ કરો, બહુ મસ્ત ક્રંચ આવે છે. ત્યારબાદ વટાણા એડ કર્યા છે, મકાઈ એડ કર્યા છે, ટામેટાં એડ કર્યા છે. અહીંયા મેં બ્લેક પેપર પાવડર, કાળા મરીનો પાવડર 1 ચમચી એડ કર્યો છે. ત્યારબાદ હું અહીંયા ચીલી ફ્લેક્સ થોડા એડ કરીશ. અને અહીંયા મેં 1 આખી ચમચી જે શેઝવાનની ચટણી આવે છે, શેઝવાન ચટણી એડ કરી છે. આની જગ્યાએ તમે રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા શેઝવાન ચટણી એડ કરી છે. એનાથી પણ સારો ટેસ્ટ આવે છે. શેઝવાન ચટણી એડ કરશો તો બી બીજું કંઈ એડ કરવાની જરૂર નહીં પડે. અને હા, અહીંયા આપણે બ્લેક સોયા સોસ પણ એડ કરીશું. તો અહીંયા હું 2 અઢી ચમચી જેવો એડ કરીશ. એકચ્યુઅલી બ્લેક સોયા સોસની આ બોટલ કાચની મારાથી ખુલતી જ નથી. મેં નેપકિન વડે કેટલો ટ્રાય કર્યો, ત્યારબાદ ખુલી છે, એટલે ફટાફટનું મેં એડ કરી દીધું છે. 1 ચમચી વિનેગર એડ કરીશું અને થોડું ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું. બસ તમે આટલું એડ કરી અને પછી વેલ મિક્સ કરો અને પછી તમારે રાઈસ એડ કરી દેવાના છે. તો જે ફ્રાઈડ રાઈસની રેસીપી છે એમાં લીલી ડુંગળી, સ્પ્રિંગ ઓનિયન ખાસ જતી હોય છે, પરંતુ મારી પાસે છે નહીં. હોય તો ચોક્કસથી તમે એડ કરો, બીન્સ એડ કરી શકો છો. પરંતુ આ રીતના પણ તમે ફ્રાઈડ રાઈસ બનાવશો ને તો બહુ જ ટેસ્ટી બને છે. ચીકુ મીકુને એટલા બધા ભાવ્યા હતા કે ફ્રાઈડ રાઈસ રહ્યા ન હતા. નોર્મલી એ લોકોને કંઈ ના ભાવે ને તો વધતું હોય છે એમ મારી પાસે, પણ આમાંથી આ ફ્રાઈડ રાઈસ વધ્યા નહોતા કારણ કે ટેસ્ટી બન્યા હતા, એ લોકોને બહુ ભાવ્યા હતા.
અને છેલ્લે વોશ કરેલા ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે લીલા ધાણા મારા ફેવરેટ છે, તો હું એ વધારે જ એડ કરતી હોઉં છું. વેલ મિક્સ કરી દઈશું. અને હા, આ તમને બતાવી રહી છું, આ જે સ્પેચ્યુલા આવે છે એ તમારા ઘરમાં હંમેશા રાખો. એનાથી જે જે મારા રાઈસના દાણા તૂટતા નથી, કારણ કે એ સોફ્ટ હોય છે અને નોનસ્ટિકમાં બહુ કામમાં આવે છે. જેમ કે તમે ઢોસા ઉતારી શકો છો આનાથી, અને ખરેખર આ બહુ કામમાં આવે છે. તો એ તમારા કિચનમાં હશે તો તમને બહુ ઇઝી રહેશે. તો મારા ફ્રાઈડ રાઈસ બની ગયા છે અને મેં સર્વ પણ કરી દીધા છે. અને ચીકુ મીકુને બહુ જ ભાવ્યા હતા. એમાં ભરપૂર વેજીટેબલ પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચોક્કસથી તમે મારી સ્ટાઇલથી ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે, મારી રેસીપી પસંદ આવી હશે. અને હું મળું તમને બહુ જલ્દી એક નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.